યુપીના શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી મનોહરલાલ પંત એટલે કે મન્નુ કોરીના કાફલા પર મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ટોળાએ હુમલો કર્યો હતો। મળતી માહિતી મુજબ ગત રોજ શુક્રવાર સાંજે તેમના સુરક્ષા કર્મચારીઓ સહિત મંત્રીના કર્મચારીઓને વાહનમાંથી નીચે ખેંચી લેવામાં આવ્યા હતા અને દાંતો અને મુક્કાથી માર મારવામાં આવ્યો હતો। તેમજ સુરક્ષા જવાનોને મારવાની સાથે ભીડમાં રહેલા લોકોએ તેની સર્વિસ પિસ્તોલ પણ લૂંટી લીધી હતી। તો મંત્રીના કાફલા ઉપર હુમલાના સમાચાર મળતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ મામલે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તો પોલીસે મોડી સાંજે નાકાબંધી કરી 2 આરોપીઓની ધરપકડ કરી પિસ્તોલ કબજે કરી હતી। ત્યારે હાલ પોલીસ અન્ય આરોપીઓની શોધમાં દરોડા પાડી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।